હર હર મહાદેવ બધાની ગુડ મોર્નિંગ। અને હજી થોડુંક મોડું થઈ ગયું છે, મહાદેવની મંદિરે જવું છે। કોયલની કિલકારી, જય હો પિતૃદેવ માતૃદેવ। મહાદેવ હર હર મહાદેવ। હર હર મહાદેવ। જય કુળદેવી માં, વિંધ્યાચળી માં, સહાયક દેવી નાગભાઈ માં મેર કરજો। સવારના બધાની જય માતાજી। હાલો ઋતિકભાઈ, વેણલા વાઈ ગયા। વેણલા રે વાયા કાનુડા, વેણલા રે વાયા કાનુડા, વેણલા વાયા જાગો જસુદાના કુંવર વેણલા વાયા। હાલો વેણલા વાયા કાનુડા, ઊભો થા। હું મારા ઋતિક ભૈયા, ઓ ભૈયા ઊભા થાઓ હવે। વેણલા વાવી, હા ભાઈ જો કસરત કરતા કરતા મોબાઈલ જોવે। જાગો જસુદાના કુંવર વેણલા વાયા, વેણલા રે વાયા કાનુડા, વેણલા રે વાયા જાગો ભગવતી બાના કુંવર વેણલા વાયા। હાલો ઊભા થાવ। જો ઉઠતો નથી, પછી यहाँ तने यहाँ हवाરમાં કેટલા વાગે ઉઠાડે ખબર ને? અત્યારે ઉઠી જવાય। मेरा बेटा कितनी मेहनत कर रहा है। अंदर ने अंदर खुश થાય, अंदर ने अंदर खुश થઈ। रो मत, रो मत लाल, ओए ए लाल तू रो मत यार। देखो कसरत चालू है। हेलो रामदेव भैया, चलो देखो कितना क्लियर दिखता है। वाड़ी पे जाता है, फिर आता है, फिर जाता है, फिर आता है। गुड मॉर्निंग, गुड नाइट रे रे। हेलो 3263 बाय बाय। टिलक कर दे। જો બંસી દીદી ચાંદલા કરવા આવ્યા ને અહીંયા મારા દીકરાનો સર ચાંદલો થઈ ગયો વાળા આવડે। મેરે કો ચાંદલા વાળા છે ને મને બહુ ગમે। હાચે ઋતિકભાઈ, ચાંદલા વાળું કપડ બહુ ગમે, બુદ્ધિની શુદ્ધિ થાય ભાઈ, સારું કહેવાય। હા, ચાંદલા વગરનું કપડ બહુ અવડો મોટો ચાંદલો કરતો, હવે ક્યાં ગયો તારે? ત્યાં મામાનું ઘર હે ને એટલે ચાંદલો કરવા જઈએ। માજનો શું વિચાર? તું બોલીશ કે રામદેવ? તું બોલ ને, તને થારા આવડે, ઈ મને ના આવડે, તને ક્यों આવડે? હાલો રામદેવ એક સુવિચાર સરસ મજાનો બોલી દો। જો આપણે કઈ એટલા બધા જ્ઞાની તો નથી, હા પણ જોઈ જોઈને બોલી શકીએ, આમ જોઈને હા તો જોઈ લે, મોબાઈલમાં જોઈને બોલ, એવી જ રીતે હોય ને। હા જ્ઞાની ધ્યાની બાબા બોલો સુવિચાર। દરેક દિવસે જીત તો નથી, પણ જે દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ જરૂર લઈ જાય છે। સરસ સરસ સરસ, વાહ વાહ, વેલ ડન માય સોન। જોઈ લે, દરેક દિવસે જીત હોતી નથી, તો મને આવડે બોલતા, પણ જીત તરફ લઈ જાય છે। એવું જોઈ જાય હા જો જીત તરફ લઈ જાય છે। હું કે તું હે એમ છે? હે રામદેવ, જીત તરફ લઈ જાય, જીત તરફ લઈ જાય ને? હા સાચું છે। લખવા વાળાને દરરોજ જીત નથી હોતી, પણ દરરોજ કરેલી મહેનત આપણને જીત તરફ। બારી ખોલ દો ને બે, ઈ તો બધું ઠીક, બારી ખોલ દો। કાંઈ ના આવડે, કાંઈ આવડે, કાલ તું શીખી રાખજે, એક સુવિચાર બોલવાનો છે બસ। જો ઋતિકભાઈને તેલ નાખું છું માથામાં, માથું દુખે છે એટલે માથું ગરમ ગરમ મસાજ કરું છું। મસાજ કરીને તારો ઓલામ કેવું થાય? આજે મેથીના ગોટા બનાવી છો, મસ્ત મસ્ત। અહીંયા મારી આ હડોએલું છે, બા અહીંયા બેઠા બેઠા લસણ ફોલે ને આ બધા જો ભજીયા પાર્ટી હજી છે। ઋત્વિકભાઈ ભજીયા ન બનાવ્યું। ઋત્વિકભાઈ કેવાક થયા ભજીયા?
અમારામાં જોઈને કે ભાવતા નથી એટલે 1 નંબર. રામભા હું ખાવામાં વ્યસ્ત છું. તમે ના અસલ છે. ગોટા એટલે ગોટા. ગોટા એટલે ગોટા. ઓલા અવાજ દેનો. હા હા. મેથીના ગોટા હે, ઘરની મેથી છે, ચણાનો લોટ, મરચું, ધાણા ભાજી અને લીલું લસણ. સરસ ગોટા પડી ગયા. મજા જ આવે ભાઈ. બાકી આપણી ચટણી કેવી? 1 નંબર. ચટણી ક્યાં બનાવી હતી? પોરબંદર. તે હું ચટણી પોરબંદર બનાવી. ગાંગધરાની મેવા થઈ બધી. ચંદ્રગઢ ઘેરો વેલેરા પધાર જોરે નહીં તરત જ મારા પ્રાણ પ્રભુ તો દાસી તમારી ભક્તણી રે મારી લેજો વેલેરી સંભાળ. રૂક્ષ્મણી ચાલ્યા અંબિકાને પૂજવારે સાથે લીધો સહેલીનો સાથ. પૂજા કરી રૂક્ષ્મણી એમ બોલિયા રે માડી દેજો દેજો સામળિયો પડથાર. શિશુપાલ આવી ઉતરિયા વાળીએ રે તેની પાસે ગળગળિયાની સાંજ. પ્રભુ તમે દશરથ કુળમાં જન્મ્યા રે તે દિયમે જનકનાયના કુમારી. ધનુષ બાણ ચડાવી પ્રભુ અમને વરિયા રે મારા મોટા રાજા જાનું નારાયણ. પ્રભુ તમે પંચવટીમાં ગયા રે તે દિયમને હરી ગયો રાવણ રાજ. રાવણ મારી વિભીષણ સ્થાપિયા રે સૃષ્ટિમાં વસ્યો જય જયકાર. સૃષ્ટિમાં વસ્યો જય જયકાર. લાલ કી જય. જૂનવાણી રહાડો નહીં હતા.